હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8માં ગણિતનું બીજું પ્રકરણ એક ચલ સુરેખ સમીકરણનું સ્વાધ્યાયનું સોલ્યુશન। તો પહેલો પ્રશ્ન છે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો તથા જવાબ ચકાસો। તો એમાં આપણને 1 થી 10 સમીકરણો આપેલા છે, તો એ સમીકરણનો ઉકેલ આપણે એક પછી એક જોઈશું। પેલું છે 3x બરાબર 2x પ્લસ 18। હવે આપણે 2x ને ડાબી બાજુ લઈ જઈએ તો x બરાબર આપણને જવાબ મળશે 18। હવે સમીકરણની ચકાસણી કરીએ તો સમીકરણ ડાબી બાજુ બરાબર આપણને 3x આપ્યા। હવે x ની આ કિંમત આપણને 18 મળી, એટલે x ની જગ્યાએ આપણે 18 મૂકીશું, એટલે 18 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 54। હવે જમણી બાજુ જોઈએ સમીકરણની તો 2x પ્લસ 18 છે, તો x ની જગ્યાએ આપણે 18 મૂકીએ એટલે 18 દુ 36 પ્લસ 18 એટલે 54। અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખા આવે છે, એટલે આપણો જવાબ સાચો છે। 5t માઇનસ 3 બરાબર 3t માઇનસ 5। અહીંયા 3t ને ડાબી બાજુ લઈ જાય આપણે, ચલવાળી સંખ્યા એક બાજુ અને સંખ્યા એક બાજુ કરીએ આપણે, તો 5t માઇનસ 3 બરાબર માઇનસ 5। એટલે 5t માંથી 3t જશે એટલે 2t આવશે, 2t માઇનસ 3 બરાબર માઇનસ 5। હવે માઇનસ 3 ને પેલી બાજુ જવા દઈએ એટલે માઇનસ છે પ્લસ થશે, તો 2t બરાબર આવશે માઇનસ 5 વત્તા 3 એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે, એટલે જવાબ આવશે માઇનસ 2। એટલે હવે આપણે બંને બાજુ 2t છે તો બે આપણે અહીંયા ગુણાકારમાં છે તો પેલી બાજુ જશે એટલે ભાગાકારમાં, એટલે t બરાબર જવાબ આવશે -1। હવે આપણે -1t ની કિંમત લઈ અને સમીકરણની ચકાસણી કરીએ તો ડાબી બાજુ 5t માઇનસ 3 t ની જગ્યાએ -1 મૂકીશું, એટલે -3 માઇનસ -5 -3 બરાબર -8। બંને ઓછા છે એટલે બંનેનો સરવાળો થશે અને જવાબ -8। સમીકરણની જમણી બાજુ જોઈએ તો 3t માઇનસ 5 t ની જગ્યાએ -1 મૂકીએ એટલે -3 -5 બરાબર -8। ડાબી બાજુ જમણી બાજુ સરખું છે એટલે આપણો જવાબ સાચો છે। ત્રીજું જોઈએ 5x વત્તા 9 બરાબર 5 વત્તા 3x। 5x બરાબર 5 વત્તા 3x માઇનસ 9। 9 ને આપણે પેલી બાજુ જમણી બાજુ લઈ જઈએ એટલે 5x બરાબર 3x માઇનસ 4। 9 માંથી 5 જશે એટલે -4 આવશે, એટલે 5x 3x ને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે 5x માંથી 3x જશે એટલે 2x બરાબર -4। હવે બંને બાજુ 2 વડે ભાગી કાઢીએ એટલે જવાબ આવશે x બરાબર -2। હવે ચકાસણી કરીએ તો સમીકરણની ડાબી બાજુ 5x વત્તા 9 છે, તો x ની જગ્યાએ આપણે -2 મૂકીશું, એટલે 5 દુ 10 ઓછા છે એટલે -10 વત્તા 9 એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ, એટલે 10 માંથી 9 જશે એટલે 1 અને મોટી સંખ્યાની નિશાની, એટલે જવાબ આવશે -1। સમીકરણની જમણી બાજુ જોઈએ તો 5 વત્તા 3x, એટલે x ની જગ્યાએ આપણે -2 મૂકીશું, એટલે 5 વત્તા 3 -2 એટલે 5 3 દુ 6 થશે એટલે 5 -6 6 માંથી 5 જાય એટલે -1। ડાબી બાજુ જમણી બાજુ સરખું છે એટલે આપણો જવાબ સાચો છે। ચોથો જોઈએ 4z વત્તા 3 બરાબર 6 વત્તા 2z। 3 ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે 4z બરાબર 6 વત્તા 2z માઇનસ 3। હવે 6 માંથી 3 જશે એટલે 3 આવશે, એટલે 4z બરાબર 2z વત્તા 3। 4z 2z ને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે 4z માંથી 2z બાદ થઈ જશે એટલે વચ્ચે 2z બરાબર 3। હવે બંને બાજુ 2 વડે આપણે ભાગી નાખીએ એટલે z બરાબર આવશે 3/2। સમીકરણની ચકાસણી કરીએ તો ડાબી બાજુ 4z વત્તા 3 એટલે z ની જગ્યાએ આપણે 3/2 મૂકીશું, એટલે 4 3/2 વત્તા 3 એટલે 4/2 છે એટલે 4 ને 2 વડે ભાગીએ એટલે 2 2 4 એટલે વચ્ચે 3 દુ 6 અને વત્તા 3 એટલે જવાબ આવશે 9। સમીકરણની જમણી બાજુ જોઈએ તો 6 વત્તા 2z છે, z ની જગ્યાએ આપણે સમીકરણમાં જવાબ મળ્યો કે 3/2 આવ્યા, આપણે જ્યાં z દેખાય છે ત્યાં કિંમત મૂકીશું
3/2 એટલે 6 + 2 કૌંસમાં 3/2 બે બે ઉડી જશે એટલે અહીંયા વધશે 3 એટલે 6 + 3 એટલે 9 મળશે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે આપણો જવાબ સાચો છે. ત્યારબાદનો દાખલો છે 2x - 1 બરાબર 14 - x. હવે -1 ને જમણી બાજુ લઈ જઈએ તો 2x બરાબર 14 - x વત્તા 1. 14 + 1 એટલે 15 થશે. 15 - 1 એટલે 2x બરાબર 15 - x. -x ને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે માઇનસમાંથી પ્લસ થઈ જશે એટલે 2x + x બરાબર 15 એટલે 3x બરાબર 15. બંને બાજુ આપણે 3 વડે ભાગીએ તો x બરાબર જવાબ આવશે 5. સમીકરણની ચકાસણી કરીએ તો જમણી બાજુ 2x - 1 છે. હવે x ની કિંમત આપણને 5 મળી એટલે 5 દુ 10 - 1. 10 માંથી 1 જશે એટલે 9 આવશે. સમીકરણની જમણી બાજુ જોઈએ તો 14 - x એટલે 14 x ની જગ્યાએ આપણે 5 મૂકીએ એટલે 14 - 5 એટલે જવાબ મળશે 9. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણો જવાબ સાચો છે. છઠ્ઠો દાખલો જોઈએ 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 + 7. જો અહીંયા આપણે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા કે દ્વિપદીનો એકપદી સાથે ગુણાકાર, તો અહીંયા 3x - 1 નો 3 સાથે આપણે ગુણાકાર કરીએ એટલે પહેલા x સાથે ગુણાકાર થશે ત્યારબાદ x સાથે થશે એટલે 8x + 4 3x - 3 + 7. હવે 8x + 4 બરાબર 7 + 7 છે અને -3 એટલે 7 માંથી 3 જશે એટલે 4 આવશે એટલે 8x + 4 અને 3x + 4. હવે આપણે 4 ને જમણી બાજુ લઈ જઈએ તો 8x બરાબર 3x + 4 અને -4. 4 માંથી 4 જાય એટલે 0 આવશે એટલે 8x બરાબર 3x. હવે 3x ને આપણે 8x બાજુ લઈ આવીએ એટલે પ્લસ છે તો માઇનસ થશે એટલે 8x - 3x બરાબર 0. તો 5x બરાબર 0. હવે 0 ને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ હંમેશા 0 જ આવે. ચકાસણી કરીએ ડાબી બાજુ 8x + 4 આપણે x ની કિંમત 0 મળી એટલે x ની જગ્યાએ આપણે 0 મૂકીશું એટલે 8 × 0 + 4 એટલે કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ગુણાકાર કરીએ તો જવાબ હંમેશા 0 આવે એટલે 0 + 4 એટલે જવાબ આવશે 4. જમણી બાજુ જોઈએ તો 3 કૌંસમાં x - 1 + 7. 3 કૌંસમાં x અહીંયા 0 મૂકીશું -1 + 7. -1 3 સાથે ગુણાશે એટલે -3 આવશે +7 એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ એટલે 7 માંથી 3 જશે એટલે જવાબ આવશે 4. ડાબી બાજુ જમણી બાજુ સરખું છે એટલે આપણો જવાબ સાચો છે. સાતમો દાખલો જોઈએ x બરાબર 4/5 કૌંસમાં x + 10. તો આપણે અહીંયા પણ એ જ છે 4/5 ને આપણે x અને 10 સાથે ગુણી નાખીએ એટલે 4x/5 આવશે વત્તા 10 અને 10 ને પણ 4/5 વડે ગુણી નાખીએ તો x બરાબર 4x/5 વત્તા 8 એટલે x - 4x/5 ને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે x પ્લસ છે એટલે માઇનસ થશે એટલે x - 4x/5 બરાબર 8. હવે આપણે લસા લઈએ એટલે બંને x ના છેદમાં કશું ના હોય એટલે 1 હશે એટલે 5 વડે ગુણીએ એટલે 5x - 4x/5 બરાબર 8. 5x માંથી 4x જશે એટલે x/5 બરાબર 8. અહીંયા 5 છે ભાગાકારમાં છે, સામેની બાજુ જશે એટલે 5 વડે ગુણાશે એટલે x બરાબર આવે 8 × 5 = 40. ચકાસણી કરીએ તો ડાબી બાજુ ફક્ત x છે એટલે x બરાબર આપણને 40 મળ્યા. જમણી બાજુ જોઈએ તો 4/5 x + 10. x ની જગ્યાએ આપણે 40 મૂકીશું એટલે 40 ને 10 50, 50 ને 4/5 5 વડે ભાગીએ એટલે 10 આવશે. 10 × 4 એટલે 40. ડાબી બાજુ અને જમણી બાજુ સરખું છે એટલે આપણો જવાબ સાચો. આઠમો દાખલો જોઈએ 2x/3 + 1 બરાબર 7x/15 + 3 એટલે 2x/3 બરાબર 7x/15 + 3 - 1. આપણે 1 ને જમણી બાજુ લઈ ગયા એટલે 3 માંથી 1 બાદ થશે એટલે જવાબ આવશે 2x/3. 3 માંથી 1 જશે એટલે 7x/15 + 2 આવશે.
હવે 7x/15 ને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે 2x/3 માઇનસ 7x/15 બરાબર 2. લસા લઈએ એટલે લસા આવશે 15 એટલે 3 ને આપણે 5 વડે ગુણવું પડશે એટલે અંશ અને છેદને 5 વડે ગુણીએ એટલે 2x × 5 માઇનસ 7x/15 બરાબર 2. 5 દુ 10 એટલે 10x માઇનસ 7x/15 એટલે બરાબર આવશે 2. હવે 10x માંથી 7x બાદ થશે એટલે 3x આવશે છેદમાં 15 બરાબર 2. હવે 15 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે 15 દુ 30 એટલે 3x બરાબર 30. બંને બાજુ આપણે 3 વડે ભાગી નાખીએ એટલે x બરાબર મળશે આપણને 10. સમીકરણની ચકાસણી કરીએ તો 2x/3 વત્તા 10 x દેખાય આપણે 10 મૂકીશું એટલે 10 દુ 20/3 વત્તા 1 બરાબર લસા લઈએ એટલે બંનેનો લસા 3 થશે એટલે 20 ને 3 23/3. જમણી બાજુ જોઈએ 7x/15 વત્તા 3 7 × 10/15 વત્તા 3 એટલે જવાબ આવશે 14/3 વત્તા 3 બરાબર 23/3. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણો જવાબ સાચો છે. 9મો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો 2y વત્તા 5/3 બરાબર 26/3 માઇનસ y. તો આપણે પેલું કામ કરવાનું ચલવાળા પદ એક બાજુ ભેગા કરવાના અને એક બાજુ સંખ્યા લેવું તો 2y વત્તા y વત્તા 5/3 બરાબર 26/3 આપણે માઇનસ y ને ડાબી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ ગયા એટલે 2y વત્તા y એટલે 3y વત્તા 5/3 બરાબર 26/3. હવે 3y બરાબર 5/3 છે એટલે પેલી બાજુ લઈ જાય એટલે માઇનસ થઈ જશે એટલે 3y બરાબર 26/3 માઇનસ 5/3. બંનેનો લસા સરખો જ છે એટલે આપણે 26 માંથી 5 બાદ કરીએ એટલે 3y બરાબર 21/3. 3y બરાબર 21/3. 21 ને 3 વડે ભાગીશું એટલે 7 આવશે એટલે હવે 3y અને 3 છે y સાથે ગુણાકારમાં છે સામે જશે એટલે ભાગાકારમાં એટલે y બરાબર આવશે 7/3. સમીકરણની ચકાસણી કરીએ તો ડાબી બાજુ બરાબર 2y વત્તા 5/3 આપણને y દેખાય અહીંયા આપણે 7/3 મૂકીશું એટલે 2 × 7/3 વત્તા 5/3 7 દુ 14 થાય એટલે 14/3 વત્તા 5/3 14 બંનેનો લસા સરખો છે એટલે 14 વત્તા 5/3 એટલે થશે 19 14 ને 5 19/3. જમણી બાજુ જોઈએ તો 26/3 માઇનસ y છે અહીંયા y ની કિંમત આપણે 7/3 મૂકીશું એટલે 26/3 માઇનસ 7/3 એટલે 26 માઇનસ 7/3 બરાબર 26 માંથી 7 જશે એટલે 19/3. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણો જવાબ સાચો છે. 10મો દાખલો જોઈએ 3m બરાબર 5m માઇનસ 8/5. 5m ને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે 3m માઇનસ 5m 5m પ્લસ હતું ડાબી બાજુ લઈ જાય એટલે માઇનસ થશે બરાબર માઇનસ 8/5. 5 માંથી 3 જશે એટલે 2 વચ્ચે મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ 2m બરાબર માઇનસ 8/5. બંને બાજુ -1 વડે ગુણી નાખીએ એટલે માઇનસ નિશાની દૂર થઈ જશે કેમ કે ઓછે ઓછે વધતા થાય એટલે 2m બરાબર 8/5. બંને બાજુ 2 વડે ભાગી નાખીએ એટલે m બરાબર જવાબ મળશે આપણે 4/5. સમીકરણની ચકાસણી કરીએ તો જ્યાં આપણને m દેખાશે ત્યાં કિંમત મૂકીશું 4/5. તો 3 × 4/5 એટલે 4 તારી 12/5. સમીકરણની જમણી બાજુ જોઈએ તો 5m માઇનસ 8/5 5 × m ની કિંમત મૂકીએ 4/5 માઇનસ 8/5 4 5
પાંચ પાંચ નીકળી જશે એટલે 4 જ વધશે -8/5 લસા લઈએ એટલે 4 પંચા 20 થશે એટલે 20 - 8/5 20 માંથી 8 જશે એટલે 12/5 ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે આપણો જવાબ સાચો છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે। થેન્ક યુ।